સુરત જિલ્લાના માંડવી તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નિઃશુલ્ક ઠંડા પાણીનું વિતરણનો કાર્યક્રમ સુપડી વિસ્તારમાં જિલ્લામાં પંચાયત શોપિંગ સેન્ટર માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળના અધ્યક્ષતામાં યોજાયો હતો। ટાઉન હોલના અને જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તાલુકાના જનતા માટે આ ઠંડા પાણીનો જળ વિતરણ સંપૂર્ણ ઉનાળા દરમિયાન દરરોજ વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી નગર તથા તાલુકાના જનતા તથા રાહદારીઓ ઠંડા પાણીનો લાભ લેવા વિનંતી। તેમજ આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો વિસ્તૃત સેવાકીય વિસ્તાર માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંડવીના પ્રમુખ સતીશભાઈ કાયસ્થ, વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ રબારી, ખજાનચી મનોજભાઈ જૈન તથા સમગ્ર ટીમ તથા નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના સદસ્ય હોદ્દેદારો ઉપસ્થિત હતા। અંતે આભાર વિધિ સુનિલભાઈ રબારીએ કરી હતી। રેડ ક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા આ ઉનાળા દરમિયાન લોકોને પાણી માટે નિર્મળ જળની આ એક અમે આ પરબ ચાલુ કરી છે। માંડવી તાલુકાની આદિવાસી જનતા ગામડેથી આવતી હોય છે, તો એમના માટે આ એક ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ એક શરૂઆત કરવામાં આવી છે અને આ પરબ આખા ઉનાળા દરમિયાન ચાલશે। તો સૌને આ માંડવી સુપડી વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામે આ પરબ ચાલુ કરવામાં આવી છે, તો તમામ માંડવી નગર અને તાલુકાની જનતાને આનો લાભ લેવા માટે વિનંતી કરીએ છીએ।